ચોથા મુદ્દાની વાત કરીએ તો દેશભરમાં ફળોની સુરક્ષા અંગે હવે મોટી કાર્યવાહી શરૂ થઈ છે। FSSAIએ નવા કડક નિર્દેશો જાહેર કરીને ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે વપરાતા જોખમી રસાયણો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। ખાસ કરીને મસાલા તરીકે ઓળખાતા કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ હવે સખત ગેરકાયદેસર ગણાશે। આ નિર્ણય બાદ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ કરવામાં આવ્યા છે। ફળ બજારો, ગોડાઉન, જથ્થાબંધ વેપારીઓને સપ્લાય ચેઇન પર ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે। કેરી, કેળા અને પપૈયા જેવા મોસમી ફળોમાં મોટા પાયે આ કેમિકલનો ઉપયોગ થતો હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી ખાસ ઝુંબેશ હાથ ધરાશે। નિયમોમાં વધુ એક મહત્વની વાત તો એ છે કે ફળોને સીધા ઇથેફોન દ્રાવણમાં બોળીને પકવવું પણ ગેરકાયદેસર છે। માત્ર નિયંત્રિત અને સલામત રીતે ઇથિલિન ગેસનો ઉપયોગ જ મંજૂર રહેશે। હવે સવાલ એ છે કે શું આ કાર્યવાહી બાદ બજારમાં વેચાતા ફળો ખરેખર સલામત બનશે અને નિયમોનો ભંગ કરનારાઓની સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે। અને જે પ્રમાણે FSSAI દ્વારા જે પ્રમાણેનું હવે એક નિવેદન આપવામાં આવ્યું છે ને એક ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે તો તેને અંતર્ગત અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને એક સ્પષ્ટ એક વાત સામે આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક હવે જે કેલ્શિયમ કાર્બાઇડ જે છે જે એક ઝેરી દ્રવ્ય કહેવામાં આવી રહ્યું છે તો તેનો ઉપયોગ થઈ રહ્યો છે અને તે જ જે ફળમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે તો તે ફળ હવે લોકો આરોગી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્યની ઉપર ખૂબ મોટા પાયે નુકસાની જઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક તેમને અસર કરી રહ્યું છે। જ્યારે ફળ બજારોમાં ચેકિંગ માટે ખાસ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે અને હવે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે ફ્રૂટ વેપારીઓ છે તે લોકો જો આવા પ્રકારની ક્યાંક ને ક્યાંક ઝેરી કેમિકલનો ઉપયોગ કરતા હશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। અને હવે નિયમોનો જે લોકો ભંગ કરી રહ્યા છે તો તેમની સામે કેટલી કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તે પણ આવનારા દિવસોમાં ખબર પડશે જ્યારે કોઈ ફ્રૂટ વેપારીને પકડવામાં આવશે। જ્યારે સલામત ઇથિલિન ગેસનો જ ઉપયોગ માન્ય રાખવામાં આવ્યો છે। જ્યારે હવે દરેક રાજ્યમાં તમામ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે જે ફ્રૂટ વેપારીઓ છે તેમના પર નજર રાખવામાં આવે। જો કોઈ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હશે તો તેમને હવે પકડવામાં આવશે, તેમની સામે કડક કાર્યવાહી થશે અને કેમિકલથી ફળ પકવતા વેપારીઓ હવે ચેતી જજો કારણ કે હવે FSAI દ્વારા હવે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ફળ પકવવા જે ઝેરી રસાયણોનો ઉપયોગ થઈ રહ્યો છે તેના પર હવે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે સિઝનલ ખાસ કરીને જે સિઝનલ ફળો છે તેમના પર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે તેવું પણ કહેવાય રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હોલસેલ ફ્રૂટ માર્કેટના ચેરમેન લચ્છુભાઈ જોડાઈ ગયા છે। લચ્છુભાઈ, FSAI દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે જે લોકો જે વેપારીઓ છે તે હવે જો ભેળસેળ કરશે અથવા તો કેમિકલથી રસાયણથી ફળ પર હવે પકવવાની ટ્રાય કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો તેને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? એક મિનિટ બેની એવું છે કે પહેલા આજથી 25-30 વર્ષ પહેલા કેલ્શિયમ કાર્બાઇડ વાપરતા હતા। એ આપણા મનુષ્યના જીવન માટે 100% ખરાબ હતું। એના પછી આવી ચાઇના પડીકી, ચાઇનાથી એક પડીકી આવતી હતી એમાં કાર્બોરેટ અને ઇથિલિન હતું તો એ બે વસ્તુ એમાં હતી તો એમાં એ ફ્રૂટ થોડું પાકતા હતા એ 50% ખરાબ હતી હેલ્થ માટે। અને હવે એક હૈદરાબાદમાં આપણી ઇન્ડિયન કંપની છે એ લોકોએ એક નવી બનાવી છે એન રાઇપ કરીને। એ જે પડીકી આવે છે એ 8-10 રૂપિયાની આવે છે એમાં નાખીએ તો એ ઓટોમેટિક પહેલા સ્ટાર્ટિંગમાં એ લોકોને બ્રેક આપે છે કેરીને અને પાકવાની શરૂ થાય છે। એમાં કોઈ નુકસાન કરતા નથી અને ગવર્મેન્ટ એપ્રુવલ છે। એન રાઇપ હૈદરાબાદમાં બને છે, એ જ વાપરવી યોગ્ય છે। લચ્છુભાઈ, હવે જે આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તો તેનાથી વેપારીઓના વેપાર પર કોઈ અસર પડશે કે કેમ? બેન, અત્યારે તો આ જે કેરી જે છે ને એ આમાં જે બી આ એન રાઇપ નાખવાની છે કે જે બી છે, અમે લોકો હોલસેલ ફ્રૂટ માર્કેટમાં કામ કરીએ છીએ। અમારી પાસે જેટલો બી ફ્રૂટ આવે છે ને એ કેરી બધી કાચી જ આવે છે। હવે અમારે કાચી વેચવાની છે અને પબ્લિક જે અમારાથી લે છે અને દુકાનદારો છે એ લોકો એ કેરીમાં એન રાઇપની પડીકી એક નાખશે તો એ કેરી 2-3 દિવસમાં પાકી જશે અને ત્યાં કેરી પાકી જ વેચાય। એના માટે કેરીનું જે માર્કેટ છે ને રિટેલમાં બેન એ પાકી કેરીનું જ છે, એ કાચી કેરી વેચાય જ નહીં કોઈ દિવસ। અને અમે તો હોલસેલ કમિશન એજન્ટ છીએ, એ ખાલી કાચી કેરી જ વેચીએ છીએ। જી જી બિલકુલ, લચ્છુભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
જે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અધિકારીઓની નજર રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે, જ્યારે કેલ્શિયમ કાર્બાઇડ ઉપયોગ પર હવે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે અને જો કોઈ વેપારી દ્વારા આનો ઉપયોગ કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી થશે અને ખાસ કરીને આજે કેલ્શિયમ કાર્બાઇડ નામનું જે રસાયણ છે તે પાકેલા ફળો આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે।